જિલ્લાની 40 ગ્રામ પંચાયતની ચૂંટણી, જેમાં 40માંથી 27 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી, શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીનું મતદાન જે છે તે પ્રક્રિયા થઈ રહી છે. મોરબી જિલ્લાની 40માંથી 27 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાઈ છે, જેમાં મતદાન જે છે તે થઈ રહ્યું છે. જોઈ શકાય છે મહિલા પુરુષો સહિત સવારમાં વહેલા 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી મતદાન મથક પર મત આપવા માટે પહોંચી રહ્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મતદાન જે છે તે થઈ રહ્યું છે. 40માંથી 27 ગ્રામ પંચાયતમાં ચૂંટણી. મોરબી જિલ્લાના 5 તાલુકાની 40 ગ્રામ પંચાયતો માટે આજે વહેલી સવારથી જ ગ્રામ પંચાયતોમાં મતદારો ઉમટી પડ્યા છે. ખાસ તો જે પ્રકારે વહીવટદારોનું શાસન હતું અને પોતાના મનગમતા ઉમેદવારને મત આપવા માટે વહેલી સવારથી જ કતારો જોવા મળી રહી છે. અત્યારે આપણે છીએ હળવદ તાલુકાના વેગડવો ગામે 3 મતદાન બૂથો આવેલા છે. આ 3 મતદાન બૂથો પર વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. સાથે જ વાત કરવામાં આવે તો ટંકારા તાલુકાની 2, માળિયા તાલુકાની 3, મોરબી તાલુકાની 13, હળવદ તાલુકાની 8 અને વાંકાનેર તાલુકાની 14 ગ્રામ પંચાયતોમાં અત્યારે મતદાન શરૂ થયું છે. જો કે શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન પણ થઈ રહ્યું છે. પરંતુ જે પ્રકારે આજે 22 તારીખે મતદાન થઈ રહ્યું છે અને 25 તારીખે મતગણતરી થશે, ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ હાલ તો શાંતિપૂર્ણ મતદાન મોરબી જિલ્લાના 5 તાલુકામાં 40 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં થઈ રહ્યું છે. જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ.